પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 69માંથી બે કલમો એવી છે કે જેનો ઉલ્લેખ ઈસુ ખ્રિસ્તે પોતાના મરણના અનુસંધાનમાં કર્યો છે. કલમ 4, દાઉદ પોતાને વિનાકારણ અને ગેરવાજબી રીતે દ્વેષ કરનાર શત્રુઓની વાત કરે છે. તમે જો યોહાન 15, 18, 19 અને 25 કલમ વાંચો તો ત્યાં ઈસુ ખ્રિસ્ત ઉપલી મેળીમાં પોતાના શિષ્યોને આ સત્ય જણાવે છે કે જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. દાઉદ પણ દ્વેષનો શિકાર બનેલો હતો અને એ વાત ઈસુ ખ્રિસ્ત પણ જણાવે છે. બીજી કલમ છે કલમ 21, જેમાં દાઉદ કહે છે કે વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું, એના શત્રુઓએ, અને મને તરસ લાગતા તેઓએ સરકો પાયો. જો તમે માથી 27, 48, માર્ક 15, 36 અને યોહાન 19, 28 અને 29 કલમ વાંચો તો આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા ત્યારે તેમને પણ તરસ લાગી હતી અને એમને પણ સરખો આપવામાં આવ્યો હતો અને આ ભવિષ્યવાણી જાણે કે પૂરી થઈ હતી. ગીતશાસ્ત્ર 69માં દાઉદ પોતાની મરણતોલ વિકટ પરિસ્થિતિમાં ઈશ્વર સહાય કરે તેવી પ્રાર્થના કરે છે, પણ પોતાને આ વિકટ પરિસ્થિતિમાં મૂકનાર લોકો માટે દાઉદે જે પ્રાર્થના કરી તે કલમ 22થી 28માં વાંચવા મળે છે. દાઉદ લખે છે, તેઓનું ભોજન તેમને માટે પાશરૂપ થાઓ, તેઓ શાંતિમાં હોય ત્યારે તે ફાંદારૂપ થાઓ, તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ આંધળા થઈ જાય અને તેઓની કમરો નિત્ય કાંપે એવું કરો. તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો. તેઓની છાવણી ઉજ્જળ થાઓ, તેઓના તંબુઓમાં કોઈ ન રહો, કેમ કે જેને તમે શિક્ષા કરી છે, ઈશ્વરને કહે છે, તેનો પીછો તેઓ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેના દુઃખની વાતો કરીને તેઓ ખુશ થાય છે. તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો અને તમારા ન્યાયપણામાં તેઓને આવવા ન દો. તેઓના નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે અને ન્યાયની સાથે તેઓના નામ નોંધાય નહીં. પ્રશ્ન: પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે આપણને પણ જ્યારે વિકટ પરિસ્થિતિમાં મૂકનાર શત્રુઓ હોય છે ત્યારે શું આપણે આવી પ્રાર્થના તેમના માટે કરી શકીએ? આ પ્રશ્નનો જવાબ વધસ્તંભ પરથી ઈસુ ખ્રિસ્તે પોતાને વધસ્તંભે ચડાવનાર લોકો માટે જે પ્રાર્થના કરી તેમાં મળે છે. ઈસુ ખ્રિસ્તે કીધું કે હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. આમેન.